હલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આપણે પણ મજામાં છે અને અશ્વિનભાઈ પણ મજામાં છે. જો આપણી દુકાને અશ્વિનભાઈ આવી ગયા છે. રામ રામ ને જય માતાજી મિત્રો. કાલે રામાપીરની બીજ થઈ જાય અને મહિપતભાઈ ને માયક આપણે અવાજ કેવો આવે એ માહિતી ઇન્ટરવ્યુ દેવા માટે આવી ગયા છે. જો કે ઇન્ટરવ્યુ તમારે ભાઈ પાડોશી છે, કાયમ ઇન્ટરવ્યુ દેવાનું હોય. તો જો માયક હજે મહિપતભાઈ રાખતા ન આવડે, કેમ કે નવા માણસ ન આવડે. બાકી હવે ગાય તમને વિડીયો આવશે ઇકોમાં. હવે આપણે માયક લઈ લીધું છે મસ્ત મજાનું. અને કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો, હું તું તારી દુકાને હારે આવીશ. અને 60 મીટર લગી, એટલે 60 કિલોમીટર નહીં, 60 મીટર લગી તમારે એવો ચોખ્ખો અવાજ આવશે. ચોખ્ખો અવાજ આવે. આ કાંસીવાડા સામે સેટે જાવ ને તો એવો જ આવે. અને આ આપણી દુકાન છે, એ તો તમને ખબર જ છે. હજી ભાભીને તો આવડતું નથી માયક રાખીને બોલતા. બોલો જો કેટલી ખબર પડી. ચાલ્યો અત્યારે ખાલી હાથ રાખીને બોલો. જય માતાજી મિત્રો. તો આપણી દુકાને આવી ગયા છે અશ્વિનભાઈ, માયક લઈને આવ્યા છે નહીં લા. હા, જો અવાજ કેવો આવે છે એ બધું જોતા હતા અમે. ચેક કરતા. હા, ચેક કરતા હતા. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં દેશો ને આપણે પણ મજામાં જ છે. તો આજે તો ભૂરીએ કાંઈક અલગ જ રેસીપી બનાવી છે, તો તમને દેખાડું છું. આજ તો જો પૂરીએ દાળ ભાતની રેસીપી બનાવી છે. કા પૂરી? હા, મસ્ત મજાના દાળ ભાત બનાવ્યા છે. અત્યારે વારું થઈ ગયું છે નહીં. હા, વારું કરવા બેસી ગયા છે. દાળ ભાત બનાવી નાખ્યા છે, દૂધ છે ને રોટલી છે નહીં. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી. હાલો મિત્રો, જય રામાપીર. આજે થઈ ગઈ છે જેઠ મહિનાની બીજ. એનું કારણ હતું કે જેઠ મહિનામાં આપણે પરસોત્તમ મહિનો હતો એટલે 2 બીજો આવી હતી. નકર તો આ બીજ આપણે અષાઢી બીજ ગણાય. એ માટે એક બીજ આપણે વધારે થઈ હતી જેઠ મહિનાની, એટલે આપણે પ્રભાત ફેરીમાં જવાનું છે અને લેવા આવ્યા હતા આપણે પ્રસાદી. અને હવે આપણે જવાનું છે પ્રભાત ફેરીમાં.